નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં પહોંચી હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ નેતાઓ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આ યાત્રા બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે પહોંચી હતી. અહીં સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે થતા દૂષિત પાણીની સમસ્યા અંગે અમિત ચાવડા સહિતના નેતાઓને રજૂઆત કરી હતી. ત્યારબાદ યાત્રા બાલાસિનોર શહેર થઈને દેવ ચોકડી અને વિરણિયા ચોકડી પહોંચી હતી. ત્યાંથી લુણાવાડા શહેરમાં પ્રવેશતા મુખ્ય હાઈવે 4 રસ્તા ખાતે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મોડાસાના પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીન શેખ, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય ગેંદાલ ડામોર, મહીસાગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા લોકો જોડાયા હતા. દરિયાપુર વિધાનસભાના માજી ધારાસભ્ય સર્વે કાર્યકર્તાને લોકવાડીના ધારાસભ્ય આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં સવારે બાલાસિનોરથી શરૂઆત કરી હતી ને આજે સાંજે લુણાવાડા ખાતે આ જાહેર સભાના રૂપમાં સમાપન કર્યું છે. આખા દિવસ દરમિયાન લોકો તમામ રીતે હેરાન પરેશાન જોવા મળ્યા. લોકો ખૂબ ગુસ્સા સાથે, તકલીફ સાથે, દર્દ સાથે, પીડા અને આક્રોશ સાથે ક્યાંક બાલાસિનોરમાં દૂષિત પાણીને કારણે કમળો બે મહિનાથી ચાલે છે. અનેક લોકો દવાખાનામાં છે. લોકોના મોત થયા, તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. તેમ છતાં જવાબદારોને શરમ નથી આવતી. બાલાસિનોરની બહારની સાઈડે ડમ્પિંગ સાઇટ છે. વર્ષોથી લોકો રજૂઆત કરે છે, કોર્ટોમાં લડે છે, સરકાર સામે લડે છે, પણ ત્યાં જ આખા ગુજરાતનો હેઝાર્ડસ વેસ્ટ એટલે કે ખતરનાક કચરો ત્યાં ઠાલવવામાં આવે છે, ડમ્પ કરવામાં આવે છે. ત્યાંથી જમીનો બરબાદ થઈ ગઈ છે, જમીનો પ્રદૂષિત થઈ ગઈ, પાણીના તળ પ્રદૂષિત થઈ ગયા, હવામાં પ્રદૂષણ છે. અને હદ તો ત્યારે થાય છે કે દરેકના ખેતરમાં જે બોરવેલ છે સમાચારમાં આગળ વાત કરીએ